જય ભૈરવ બાબા. મિત્રો, જ્યારે આપણે કોઈ પણ નવું કામ શરૂ કરવા જઈ રહ્યા હોઈએ, એ બિઝનેસ હોય કે જોબ, એગ્રીમેન્ટ, મોટી ડીલ, ટેન્ડર, કોન્ટ્રાક્ટ, પ્રોપર્ટી અથવા મિલકતની લે વેચ અથવા કોઈ પણ શુભ મંગલ કાર્ય, ત્યારે ઘણી વખત એવું બને છે કે અચાનક ન ધારેલી હોય એવી અડચણો આવી જાય, કામ અટકી જાય અથવા લંબાઈ જાય અથવા વસ્તુ હાથમાંથી નીકળી જાય કે પછી બધું બરાબર હોવા છતાં કામ આગળ ન વધે. જ્યોતિષ શાસ્ત્ર કહે છે કે રાહુ મહારાજ અચાનક આવવાવાળી સમસ્યાઓના કારક છે અને કેતુ મહારાજ વિચ્છેદના અથવા વસ્તુને દૂર કરવાના કારક છે. શાસ્ત્રોમાં આ ગ્રહોની શાંતિ માટે અને નકારાત્મક ઉર્જાને શાંત કરવા માટે એક ખૂબ જ સરળ પણ પ્રભાવશાળી ઉપાય બતાવેલો છે. આજે હું તમને ભૈરવ બાબાનો એ જ અત્યંત શક્તિશાળી અને ચમત્કારી ઉપાય બતાવી રહી છું, જે દરેક દોષને શાંત કરે છે, એ નજર દોષ હોય કે ગ્રહ દોષ, અને બધી અડચણોને દૂર કરે છે. આ ઉપાયને નાનો ન માનતા, ક્યારેક નાનકડો ઉપાય પણ બહુ મોટું કામ કરી જતો હોય છે. તો મિત્રો, કૂતરાને અથવા શ્વાનને ભૈરવ બાબાનું વાહન માનવામાં આવે છે અને કૂતરાની કરેલી સેવા કેતુ મહારાજના દુષ્પ્રભાવને સમાપ્ત કરે છે અને રાહુ અને શનિ મહારાજને શાંત કરે છે. તો ઉપાય એવો છે કે જ્યારે તમે કોઈ પણ નવા કામ માટે બિઝનેસ, એગ્રીમેન્ટ, કોન્ટ્રાક્ટ, મહત્વની મીટિંગ અથવા કામ સંબંધી પ્રવાસ માટે જવાના હો, એની પહેલાં એક તાજી મીઠી રોટલી લો, જે થોડું ગોળ અથવા ખાંડનું પાણી નાખીને બનાવેલી હોય, અને એ રોટલી પ્રેમપૂર્વક એક કૂતરાને ખવડાવો. ખવડાવતી વખતે શ્રદ્ધાથી ભૈરવ બાબાને પ્રાર્થના કરો કે હે ભૈરવ બાબા, આ મારું કાર્ય હું તમને અર્પણ કરું છું. આ નાનકડો ઉપાય ગ્રહોને અનુકૂળ કરશે અને નકારાત્મક ઉર્જા અને નજર દોષને ખેંચી લેશે. કહેવાય છે કે કૂતરાની કરેલી સેવા સીધી ભૈરવ બાબા સુધી પહોંચે છે. તો મિત્રો, કોઈ પણ મહત્વનું કામ કરતા પહેલાં આ ઉપાય અજમાવો અને પરિણામ પોતે જુઓ. જય ભૈરવ બાબા.